બનાવું પેલા ખાઈ ગઈ તું મૂર્ખો આવ્યો હોત ને એ પૈસા ખારો નોકરી કરી નો ખાવ ગોતાર આવે ભાઈ કે છો આરો મને પેનલ બનાવવું છે આયો છું પૈસા ભરવાનો પેનલ એક બનાવવું છે મારે 25 તારીખે એક જોઈન જૂચે છે કમાલે છોકરાની જોઈન છે ત્યાં તું પેનલ બની આનજો ગરમ બનાવ તું લાવજો કાપડ જોજો વાત કાપડ જો શું ચીવો છો તમે આ બોલતો બનાવ યા કે મમ છું તો મમ થઈ ગયા તમે ડાયરેક્ટ થઈ જાય છે એમ હમું રાખો યાર લાઈટ નું કામ કાજ કાચું છે ગરમનું રૂપિયો સારું છે કેવું છો અરે હગામાં એક ગજ જૂચે છે આ તો લાવ્યો માસી કી તું કપડું લઈ આવી હું માસી કે તું જન્મ આવજી પાછું હું જન્મે જવું પડે કે યાર મારે તો હવે વૈશાખ મહિનો આવ્યો એટલે માસીના ઘેર જવાનું મમ્માના ઘેર જવાનું હાજીમાં જવું પડે એટલે મારે હવે ઉંમર થઈ ગઈ છે એટલે આ ઉંમર પર મેળે તો બરાબર છે મારે પેલા પેલા સાલે થઈ ગયું 300 રૂપિયા આવે છે 300 રૂપિયા આવે શું વાત કરો કાકા પેલા હવે કઈ દિયમ વારીમાં અમે 50 રૂપિયા પહેલા સીવતા મેં 10 રૂપિયા સીવ્યા લીધું છે તો હવે તો તમે 50 રૂપિયા હવે ભરી મુઘવારી કેટલી આવી જાય આ મુઘવારી આટલું મને સીવ્યા લો મને માલુમ બીજું તમારે સીવી જો ફિટિંગ આવતું નહીં બીજું ના આવતું હોય આવતું હવે ભાવ તમે બાલમાં પહેલા છો લાગે એવું ના ભાવમાં નહીં સજાવે તમે ગંડા તો વાળા કાઢે તમે ભાવમાં કાઢે શું અરે અમારે તો શું છે ખબર છે અમે જૂના કરીએ રહ્યા અમે તો જૂનું યાદ રે જૂનું ના લખાય આવે હે હાઈ ફાઈ આવી છે તો હવે તો આ બધો જમાનો બધો ખરાબ આવી ગયો છે ભાઈ તમે લઈને જાજો છોકરાનું અમને લઈને જાજો સાદું શિવરાય એના કેટલા પૈસા જો તમે અને આ શું બનાવ્યું છે જો ચણિયા ચોળી બનાવો પછી ફરાક બનાવો પેન્સી એવું બધું બનાવો છો બધું સબ પેલા તો પેલા કોલવાળા ઘાઘરા પહેરતો અમાર તો કોઈ વાળા ઘાઘરે બનાવી દેવાનો એ મોટી મોટી મર્યાદા હીરી હવે આ બધું આવ્યું છે લફટ પફટ હે પલેટ વાળા હવે તો કેવા કાકડા નીકળ્યા છે પેલો માલ બેચમ કી કાકડા આવે ઈ વળી કેવો આવે જે આપણી સબ્જી લે ને કાકરાને આપેલી પલેટ વાળાને પલેટ મારી દો ખાલો એ બીજું કોઈ નહીં તમે મારે માપ લેજો અને હું તમને સમજી નાખી સમજી કેટલા લોકો બોલ રૂપિયા હોય કેમ ના થાય કઈ હાદું લેવું ને હાદું તરવું વગરના લેવું છું હું 300 રૂપિયા લેવું છું પોતાની સિલાઈ ગયા 300 રૂપિયા ના હોય કાકા હવે મને 100 રૂપિયા લેવું છું પોતાની સિલાઈ ગયા અત્યારે મગજ ખાવા આવી ગયા છો મારે પોતું મગજ નહીં ખાવાય હું લુગડા શીવડાવા આવ્યો છું મારે ખાવા કરો છો જેટલી દુકાની પહેલી શીખો હું તમારે કોઈ બાજુ છે પોપર જાય તો એ તો મને ધક્કા ખવડાય તો મારે ધક્કા તૂટી ગયો મારે સંપલે તૂટી ગયો આવું પે તો પછી જીવે સારું પણ ધક્કા કયા તૂટી જઉં છું આમ તો કાલે પણ ધક્કા બહુ ખવડાવે આ મારા કોલે ખોલા નેના કઈ નથી આ મેં જીવલાઈ તું પેલા મજારો નહીં એ ફજારો એ ભાઈ જીવલાઈ ત્યારે કેવું શિવ છે જોયું વાત તો ફીરી આવતા આવ્યું ને કેમ તો બરાબર છે મારે તો આવું ચાલે અમારે હવે શું ગાડી ગાઈને ચોકડો જોવે ભાઈ જે હોય હેલ્યું જાય ચાલે અને હદ કરો તો વળી વળી મારે કાલ રમેલ છે હોજની શિવેન છો અરે હા આજે રમેલ જોયે કે રમેલમાં જવાનું છે રમેલમાં આપણે જવાનું આ શિવ તો હારું ના લાગો અચ્છા લાગો છે રમેલમાં તો અઠવાડિયું એવું તું આવ્યો અઠવાડિયું સાચું વાત છે આજ તો મંગળવાર છો તો મંગળવાર સારું શું છું આજ બુધવાર છો હે યા તારે મુએ ભૂલી ગયો તો હારું યાદ રહેતું નહીં ઉંમર થઈ ગઈ છે જુઓ તમે તો આજકાલ ના કહેવો અમે તો ઉંમર થઈ ગયો મારે ઘણી થઈ ગઈ છે હવે ચીચી તો હવે ચાની પાસે પણ હવે આ રોગ માલો બી તો તમે વડા કેટલા છો મને 70 ને 72 ઉપર 73 ચડાવી દીધી છે ચડાવી બીજી પાસે
ડોશીમાં વહેલો મળી ગયો હા પેલા કોલોના આવ્યો તો કોલોના હા. કોલોનામાં જતી રહી બાપુજી ભાત ઉપર ઉપર હા છોકરાના બહુ આવે છે નથી આવતો છોકરા તો એ ભણે છે હાલ તો નથી આવતી બહુ ના ભણે છે ભણા જવાનું બોલું નહીં ને છોડી નહીં મારે છોડી બચારી રહેલી હતી કે હા. કે મળી જી પૈસું કરું તો આ બધું કાથમ કાથું આવે હોય જમવાનો જમ બદલાય એ બધું બદલાય છે આપણે તો જો આપણો બે આપી ના બદલાય આપણે ના ચૂંટ ફાલ્યું હારું હોય હવે પ્યાતા તો પેન્ટ આવી ગયો છે પાછું હોય પેટ આવ્યા છે હવે તો પેન્ટ ઉપર મારા પિતા પેન્ટ પહેરે છે ઊંચા ઊંચા ટંગલા આવે ને, હોય. એવો પેન્ટ પહેરી એટલે મારા છોકરા સિવડાય કે પપ્પા મારે હેન્કર સિવડાવવું છે તું મારું હાલું હેન્કર કેવું આવે તે હેન્કર તો મારા ઘેર પડ્યું છે વળગાડવાનું એ નહીં હેન્કર પેન્ટ આવે યા ભાઈ ગાલ પાઈ કીધા બે કીધું એની મને હેન્કર આવ્યું કે બાકી હેન્કર પેન્ટ સીવી જમી જો આવ્યું હેન્કર લે અરે આ તો વળગાડવાનું પપ્પા હેન્કર છે તને કીધું તો કે પેન્ટ આવે એવું ઊંચું ઊંચું પહેરો એને હેન્કર પેન્ટ કહેવાય જાઓ તો હવે એમ કરો તમે માપ બાપ લેશો આવતું કાલે આવતું મકલી કઈ હા આમ તમે ભાઈ પેલા પોપતરામ દેવું ના કરતા હો પાછું નહીં કરવું નહીં નકર પછી શું છે હા. હું ખરા તાકલે મારે જોન જૂતી હોય હા અને તમે પછી ગાંઠ કરવા બેહો હમ. તો મારે જોન જાતી રહે હોય પછી અમારે તો શું મગજના ફરેલા હોય હોય પછી ગાંઠ આવે તો બધા પૂછું બોલે છે તમે રહ્યા છવકાર હોય અમે તો બધા ભાઈ પેલા રહ્યા હા ગરાક જેવા ગરાક હોય તું મગજ હમું રોજ હમું ને કે ગાંઠ આવે તો જો બીજું શાંતિ પોની પોની તો પાવો યાર પાણીનો એટલે બાટલો વાત છે તો પડ્યો કે યાર તમે પોની ને બોલતા નહીં એટલે પાણી પીઓ પડ્યું નહીં યાર ના પોની તમારે કેટલા વાગે પોની આવે 12 વાગે આવશે 12 વાગે હોય તમે તો ફોન તો બધું સારું કરો હોય કલાકી ફૂલ આવે બોલાવે મળે ધોતિયાને પછી હું ડોરો ભલાવા લાવું હો હા લાવજો હું ધોતો લાવ્યો અઢીવારનું પેલું કોકટો લાવે 9 વારનું હું અઢીવારનું જ લાવ્યો છું અઢીવાર ના ચાલી ને ચાલે આમ કઈ નો પાછી માલવાની ચાલે આમાં તમે જાસામવાનો હેડી જાય 8 વાગે લાવ્યો હોત તો પણ મારે બીજે પૈસા ચીલી લીધા ખબર છે હમ. હાલા 400 રૂપિયા લીધા ઈ આયા ઈચાના આયા આવું પણ આવતો કેટલું કેમ જોર આવે છે હોય આયા હવે મારું બીજું ના ના તમે તો હું હવે આમ કરો તમારું લ્યો જો કાજો કોળો તમારું લ્યો હા. અને મારું લ્યો હા હું દોલ હો રૂપિયા લ્યો હા ભાઈ ભાઈ મેં માદળિયું કરી આલો હોય લડો એ માદળિયું કરો બેઠો હોય જુઓ હા એ તમને પેરન આવ્યું ને હા એ તમે સીવતું કરો હા બીજું શાંતિ છે ને ઓ હવે તો તમારે સીઝન આવી છે પાછી વૈશાખ મહિનાની હોય વૈશાખ મહિનાની સીઝન હા એટલે બીજા હવેલું આવ્યું ખબર છે હોય પણ તમારે વિવત આંકડો આવે તો એમાં છીપ્યાલો ના ના પણ તમે 4-5 તારીખે આવી જજો આજ તો 2 તારીખ છે 5 તારીખ જેવું થાય તો કહી જ જોઈએ કેમ કે મારે એ જવાનું છે મેલમાં મારે માસીની એ રમેલ છે રમેલમાં બેસી જવાનું નક્કી આનું તો હું જઉં આવજો આવજો ચા પીવાનું નથી જોયો ચા અમને માનો બી તો ઘણો થઈ ગયો હા એ પેલા કઈ જ્યાં બેઠા હતા કે હા. કોથળી હા ચા પીને બધું બધું પેલું થઈ ગયું ખાવાય પાવે એમ નહીં હવે હા એ ચા ઘણી થઈ ગઈ એ તો હું આવશે ને હમ. તો પછી વળી પી લે હા તમે મન આવ્યું બરી બરી ચા કીધું મહત્વ બાટલો તો ઈ જો હા બાટલો હા શું બાટલો તો બે હું તો હવે જો હા બધું બંધ કરી દઉં છું આ બીડમ હા ચાલે હોય એ બધું ઓછું કરી દઉં છું એટલે થાકી ગયો મારું બી તો હવે ચાકો પડ્યો છે કે હા હાલો ચોકો બહુ પડ્યો છે હા અને ઘરે મારું કીધું હવે રમેલમાં તો આ લુગડા પહેરી જાઉં તમે હાથ સીવ્યું હતું મેં લાવી દો હું બેહું તો ના સીવી નાખો ના ઉભે ઉભે મારે પોલકા આવવાના છે હોય કાપજો કોઈ છોલી છોલી બનાવવાની છે કાપજો છોલી પેન્સિલ એટલે કપડા પેલા કે છોલી કહેતા એ છોડીને દોષી ના આવે કંઢિયા ના આવે હા પેલું ખીચાવાળી છોલી આવે એ બનાવવા એ નહીં આ પેન્સિલ શીખવાનો એવું હા એ બધું કેવું આવે? કટોરી વગરનું તો કચોરી બચોરી ના આવે ના ડાયરેક્ટ ભક્કમ બકાનો ભક્કમ ભક્કમ બકાનો ભક્કમ